સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભરતી મેળો યથાવત। દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય મહેશ મછાર કોંગ્રેસમાં જોડાયા। સરકાર આદિવાસી સમાજના લોકો સાથે અન્યાય કરતી હોવાનો તેમણે આરોપ લગાવ્યો। નલ સે જલ અને મનરેગામાં ભાજપના મંત્રી અને ધારાસભ્યોનો ભ્રષ્ટાચાર, આદિવાસી વિસ્તારમાં પાણી જમીનનો પ્રશ્ન ઉકેલ નથી આવ્યો તેવો આરોપ મહેશ મછારે લગાવ્યો। દાહોદ જિલ્લાના જાલોદ વિસ્તારના ભાજપાના જિલ્લા પંચાયતના સદસ્ય વિધિવત રીતે આજે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે। એનું રાજીવ ગાંધી ભવન ખાતે સમગ્ર ટીમ સાથે એમનું સ્વાગત કરીએ છીએ। મૂળભૂત રીતે અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી સમાજને અન્યાય કરનારી ભાજપાના એક પછી એક કાન કૌભાંડ ખુલી રહ્યા છે। આદિવાસી સમાજને એના મળવાપાત્ર અધિકારોથી વંચિત રાખવાનું પાપ પણ ભાજપા કરી રહી છે લાંબા સમયથી। અને આપણે જોયું હશે કે છોટાઉદેપુરની નકલી કચેરીનું હોય કે દાહોદની અંદર ટ્રાઇબલના સબ પ્લાનના નાના બારેબાર ગેરવલ્લે કરી દેવાનું હોય કે પછી મનરેગાનો કૌભાંડ હોય, મંત્રી અને સંત્રીઓ જે રીતે લૂંટનો કારોબાર ચલાવે અને આદિવાસી સમાજને એમના મળવાપાત્ર અધિકારથી વંચિત રાખે છે, ત્યારે આદિવાસી સમાજ ફરી એક વખત એક વાત નક્કી થઈ છે, હંમેશા કોંગ્રેસ પક્ષની સાથે રહ્યા છે। તાજેતરમાં રાહુલજી પણ આદિવાસી સમાજના યુવાન યુવતીઓ સાથે વડોદરા ખાતે એમના અધિકાર માટેનો સંવાદ કર્યો। આજે જ્યારે જિલ્લા પંચાયતના સદસ્ય ભાજપ છોડીને વાસ્તવિકતા જાણીને આજે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે, એને અમે સ્વાગત કરીએ છીએ।